દુધરા ડેરીની ચૂંટણીમાં ભાજપના વાગરાના ધારાસભ્ય અને સહકારી બેંકના ચેરમેન, ભાજપના પૂર્વ પ્રમુખ અને ડેરીના ચેરમેન સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે। સહકારી ક્ષેત્રે આમ તો અરુણસિંહ રણા કિંગ માનવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી તેઓએ સહકારી ડિસ્ટ્રિક્ટ બેંક ઉપર ચેરમેન તરીકે પોતાનો દબદબો રાખ્યો છે। સહકારી ડિસ્ટ્રિક્ટ બેંક બાદ હવે સહકારી દૂધ મંડળી એટલે કે દૂધધારા ડેરી ઉપર રાજ કરવાના ભાગરૂપે વાગરાના ભાજપના ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઝઘડિયાના બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને સાથે રાખી દૂધધારા ડેરીની ચૂંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારો ઊભા કરી મોટો ઇતિહાસ રચી નાખ્યો છે। દૂધધારા ડેરીમાં ઘનશ્યામ પટેલ છેલ્લા ઘણા સમયથી ચેરમેન પદ ભોગવી રહ્યા છે અને તેઓ નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓની દૂધ મંડળી ઉપર સારું પ્રભુત્વ રહ્યું છે, જેના પગલે તેઓ છેલ્લા ઘણા સમયથી બિનહરીફ રહ્યા છે। પ્રથમ વખત ભાજપ સામે ભાજપના નેતાઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે। ઘનશ્યામ પટેલની સહકારી મંડળી ઉપર હવે સહકારી બેંકના અરુણસિંહ રણા કે જેઓ સહકારી ક્ષેત્રના કિંગ માનવામાં આવે છે તેઓ મેદાનમાં ઉતર્યા છે। અરુણસિંહ રણાએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના આદેશનું પણ ઉલ્લંઘન કરીને પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને ભાજપના જ નેતાઓ ભાજપને જ ભારે પડી રહ્યા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સર્જાઈ ગયા છે। વાગરાના ધારાસભ્ય APMCમાં પણ ચેરમેન પદ ધરાવતા હતા, પરંતુ હાલમાં તેઓના દીકરાએ APMCના ચેરમેન પદ બની ગયા છે અને હવે દૂધધારા ડેરીમાં પણ માથું માર્યું છે અને ભાજપમાંથી 3 ટર્મથી ચૂંટણીમાં ચૂંટાઈને આવતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા હવે ભાજપ પક્ષની વિરુદ્ધ જ જઈને દૂધધારા ડેરીમાં અપક્ષમાંથી ઉમેદવારી પોતાના સમર્થકોને કરાવી રહ્યા છે, જે પક્ષ વિરોધી કહેવાય। આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા પક્ષને જ જો ભાજપના 3 નેતાઓને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા હોય, પરંતુ ભરૂચમાં ભાજપના જિલ્લા પ્રમુખ ભાજપની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓને સસ્પેન્ડ કેમ અને ક્યારે કરશે તે પ્રશ્ન ગંભીર બન્યો છે। પરંતુ સમગ્ર દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોડે મોડા જેવા દ્રશ્યો સર્જાય તો નવાય નહીં। દૂધ સંઘના ડેરીના ગેરવહીવટ ને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું કામ નિર્ણય લીધો છે। જીતની કેટલી આશા છે? જીતની સંપૂર્ણ આશા છે કે કેમ કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાવફેરના જે પ્રશ્નો હતા પશુપાલકોના, ઘણા વર્ષોથી એનું સોલ્યુશન આવતું નહોતું ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવફેર આપવાની લડાઈ માટે આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે। એટલે અમને સંપૂર્ણ આશા છે ને વિશ્વાસ છે કે અમે 100% પરિણામ લાવશું। હવે એ તો મહેશભાઈ જ જાણે ને એ એમનું કાર્યક્ષેત્ર છે એટલે એ એમને ખબર હશે કે એ કેટલું આમાં ઇફેક્ટ, કારણ કે એ પણ દૂધ સંઘના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને એ પાર્ટ એમનો પાસ્ટ હતો જ અહીંયા, એટલે હવે એમને જ ખબર હશે। દૂધધારા ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના ફોર્મ પાસ કર્યા છે। અમારાને હવે પણ એ ફોર્મ પાસ થયા છે, તેની અમને સૌને ખુશી છે। તમારી પેનલમાંથી કેટલા ફાઇનલ થયા છે? મારી પેનલમાંથી 15 વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત। બે પેનલો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે, તો મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં હોય અને હોય તો પછી એની વિરુદ્ધમાં થશે કામ? ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે, પણ અમારી 15 જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે। દુઃખદ બનાવ છે, પણ મતદારોને દૂધ ધારકોને ન્યાય આપવા માટે આજે પડવું પડ્યું છે। તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોજો, આજે શાકબારામાં 12-13 થઈ ગઈ, ડેડિયાપાડામાં રબારી થઈ ગઈ। ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે
એ બધાના લોકો, બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું, પણ ભાજપ સાથે નથી લડવાનું. અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે. તમારી પેનલને જીતવાનો કેટલો વિશ્વાસ છે? અમારી પેનલ જીતવાની જ છે. હારવાનું જીતવાનું તો ભાગ્યમાં કપાળ પર લઈ હોય ને, અને સાચી મિજાજવાળી પ્રજા છે, એ બનવાનું છે, એનો મને વિશ્વાસ છે. 15 માંથી 12 સામેની પાર્ટીને મળ્યા છે મેન્ડેટ, તમને ફક્ત 3 મળ્યા છે. એના પછી કેવું પીઠ એવું તમને લાગી રહ્યું છે? મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું, જે કઈ થયું તે ભગવાન જાણે, અને થયું હશે તો પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે, ઉજાગર લાવશે, એ મને આશા પણ છે. કોઈ નેગેટિવ વાતો નથી કરતો. તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે, એ કેટલા છે અને કઈ પાર્ટીના છે? મને ખ્યાલ છે ત્યાં સુધી 5-6 જણ છે. એ પણ બધા મારા મિત્રો છે, ઉભા રહ્યા છે. એમને ખ્યાલ હોવો જોઈએ ને. તમારી પેનલના જે પ્રકાશ દેસાઈ છે એમનો ખુલ્લેઆમ મનસુખભાઈ વિરોધ કરે છે, એના માટે શું કહેશો? મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ 3-4 મત સિવાય કઈ જવાના નથી. એટલે પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે, એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે.